નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો, વાવાઝોડા સાથે વરસાદ ફૂંકાઈ શકે છે। સાથે જ પીએમ મોદીએ લોકડાઉનને લઈને કરી તૈયારીઓ। રેશન કાર્ડ ધારકો છો તો 3 ગણું અનાજ મળવા પાત્ર છે। ખેડૂતો માટે ડીઝલને લઈને આવ્યા મોટા સમાચાર। આધાર કાર્ડનો સુધારો હવે જાતે ઘરે બેઠા કરો। સ્કૂલ વાહનના ભાવમાં લોકોને મળી મોટી રાહત। ખેડૂતોને જમીન મુદ્દે ભૂપેન્દ્ર પટેલે આપી મોટી ગુડ ન્યૂઝ। ખેડૂતો માટે અનાજની ખરીદી થઈ શરૂ અને ગુજરાતમાં વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર। આ તમામ અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો, વાવાઝોડા સાથે વરસાદ ફૂંકાઈ શકે છે। મિત્રો, છેલ્લા 24 થી 48 કલાક દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું। આ સાથે જ અત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ધીમી ધીમી વરસાદ આવવાની પણ શક્યતાઓ અત્યારે શરૂ થઈ ગઈ છે। તે બધાની વચ્ચે અત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 30 માર્ચે ખાસ કરીને તારીખ નક્કી કરી લેજો મિત્રો। 30 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિતના વિવિધ જિલ્લાઓ તેમજ કચ્છના કેટલાક ભાગોમાં પણ આ દિવસે એટલે કે 30 માર્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત છે। મિત્રો, છેલ્લા થોડા દિવસ પહેલા આવ્યો ગુજરાતમાં કમોસમી વરસાદ, તેવો જ અત્યારે ફરી એકવાર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાના છે અને અલગ અલગ વિસ્તારોમાં સરકાર દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। આવતીકાલ એટલે કે 28 થી 29 માર્ચથી રાત્રિના સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી શકે। ત્યારે ખાસ કરીને હવામાન વિભાગે 29 માર્ચે છૂટા છવાયેલા સ્થળો પર, જેમાં પણ ખાસ કરીને મુખ્યત્વે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા અને કચ્છના કેટલાક ભાગોમાં હળવાથી મધ્ય વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે। આ પગલે અત્યારે ખેડૂતોને પણ વાવાઝોડા પગલે અત્યારે ખાસ ચેતી જવા માટે સરકારે અપીલ કરી છે અને લોકોને પણ પોતાના ઘરમાં રહેવા માટે સરકારે જાણ કરી છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। પીએમ નરેન્દ્ર મોદીએ લોકડાઉનને લઈને કરી તૈયારીઓ તેજ। મિત્રો, અત્યારે છેલ્લા 1 મહિનાથી પણ ચાલતા વધુ સમયથી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ મુદ્દે અત્યારે પીએમ નરેન્દ્ર મોદી પણ હરકતમાં આવ્યા છે અને મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે પીએમ મોદીએ અત્યારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં પીએમ મોદીએ બિગ સ્ટેટમેન્ટ આપીને કહ્યું કે દેશવ્યાપી લોકડાઉન લાદવાની અત્યારે સરકાર દ્વારા કોઈ પણ શક્યતા નથી, પરંતુ આવનારા દિવસોમાં અત્યારે ભારતમાં કેવી પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે તેના પર આપણે ચાંપતી નજર રાખીશું। ઇંધણનો પુરવઠો અને વધતી જતી મોંઘવારીને રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યોની ટીમ ઇન્ડિયા બનવા માટેનું આહ્વાન કર્યું છે, એટલે કે તમામ લોકોને એક સાથે ટીમ ઇન્ડિયાને જેમ મળીને કામ કરવાનું છે અને કાળાબજારી કરનારાઓ સામે સરકારને રોક આપવા માટેનું પણ જણાવ્યું છે। આ સાથે જ હોર્મ સ્ટેટ બંધ થવાની ભીતિને પગલે લોજિસ્ટિક સિસ્ટમને પણ સરકાર દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। રેશન કાર્ડ ધારકોને મળી જવાનું છે 3 ગણું વિશેષ અનાજ। સરકાર અત્યારે ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને રેશન કાર્ડ દ્વારા રેશન મફતમાં પૂરું પાડે છે, પરંતુ આ દરમિયાન કેન્દ્ર સરકારે અત્યારે એક નવી જ જાહેરાત કરી છે કે તે એપ્રિલ મહિના માટે દેશના તમામ રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ એક સાથે પૂરું પાડશે। હવે મિત્રો, જોઈએ તો કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે પણ આ માહિતી જાહેર કરી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અત્યારે લખવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનામાં બધા જ લાભાર્થી મિત્રોને 3 મહિનાનું એટલે કે એપ્રિલ, મે અને જૂન 2026 માટેનું રાશન એક સાથે અત્યારે સરકાર ચૂકવશે।
બધા લાભાર્થીઓ નિર્ધારિત સમયે તેમની નજદીકની રેશન કાર્ડની દુકાને પર જઈને પોતપોતાનું રાશન મેળવી લેવું. સરકાર હજુ સુધી પણ આ માટે કોઈ પણ પ્રકારનું ચોક્કસ કારણ આપ્યું નથી કે સરકાર એક સાથે આવી રીતે 3 મહિનાનું રાશન કેમ આપી રહી છે. ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂતો માટે આવ્યા ડીઝલ મુદ્દે મોટા સમાચાર. ગુજરાત રાજ્યના પુરવઠા તંત્ર તેના અગાઉ જાહેર કરાયેલા પરિપત્રમાં સુધારો કર્યો છે, જે મુજબ કૃષિ ક્ષેત્રે તથા ટેલિકોમ એટલે કે મોબાઈલ ટાવર કંપનીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કેટલાક સુધારાઓ જાહેર કર્યા છે. હવેથી કૃષિ ક્ષેત્ર માટે અને ખેતીકામ, ટ્રેક્ટર, પંપસેટ માટે ખેડૂતોને ખુલ્લા પાત્ર કે બેરલમાં ઈંધણ મેળવવા માટેની સરકારે અત્યારે છૂટ આપી છે, પરંતુ કોઈ પણ એક ખેડૂત વધુમાં વધુ 200 લીટર સુધીનો જથ્થો મેળવી શકે છે. મોબાઈલ અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવાય નહીં તે હેતુથી મોબાઈલ ટાવરના જનરેટર સેટ માટે ડીઝલ જરૂરિયાત મુજબ અધિકૃત ટેલિકોમ કંપનીઓને વધુમાં વધુ 1000 લીટર સુધીનો જથ્થો બેરલમાં મેળવવા માટેની અત્યારે સરકારે મંજૂરી આપી દીધી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર મિત્રો, આધાર કાર્ડમાં સુધારાઓ હવે તમે જાતે ઘરે બેઠા કરી શકશો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UDAI તાજેતરમાં આધાર એપ અપડેટ કરી દીધી છે અને હવે તમામ વપરાશકર્તાઓ ઘરે બેઠા જાતે જ તેમના આધાર કાર્ડ પર તેમનો મોબાઈલ નંબર અપડેટ કરી શકશે. આ માટે હવે લાઇનમાં ઊભું રહેવાની કે કાગળ કામ કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આ અપડેટ એવા લોકો માટે મહત્વપૂર્ણ છે કે જેઓ આધાર કેન્દ્રોથી દૂર રહે છે, ઉપરાંત જેમની પાસે કેન્દ્રોની મુલાકાત લેવા માટેનો સમય નથી. એન્ડ્રોઈડ અને આઈફોન ઉપકરણોનો ઉપયોગ કરી ઘરે બેઠા તમે મોબાઈલ પર જાતે જ તમારો મોબાઈલ પર આધાર કાર્ડ નંબર સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો. આ સાથે જ તમે આધાર કાર્ડમાં કેટલા બધા નામ, સરનામું અને ઉંમરમાં પણ ફેરફાર ઘરે જાતે બેઠા તમે ઓનલાઈન કરી શકો છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, સ્કૂલ વાહનના ભાવમાં રાહત આપી. યુદ્ધની સ્થિતિને કારણે CNG ભાવ વધશે તો પણ હાલ સ્કૂલ રિક્ષા અને વેનના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં થાય. જો CNG ભાવમાં વધારાની કોઈ સ્થિતિ જેવી વિકટ બને તો સરકાર સાથે બેઠક કરી નિર્ણય લઈ લેવામાં આવશે તેવું અત્યારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં હાલ મળી હતી, જેમાં વાલીઓને રાહત મળે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હાલમાં જે રિક્ષા ભાડું અને વેન ભાડું ચાલે છે, જે રકમ વસૂલાય છે તે જ રકમ આ વખતે પણ ભાડા માટે અમલમાં રાખવામાં આવશે. અત્યારે CNGના વધારે પ્રકારના ઉપયોગને કારણે પણ અત્યારે વાલીઓને કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા બોજ તેના પર આપવામાં આવશે નહીં તેવું એસોસિએશનના મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂત જમીન મુદ્દે આપ્યા ભૂપેન્દ્ર પટેલે મોટા સમાચાર. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનની વેચણીને લઈને મોટો નિર્ણય લેવાયો. હવે ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસદારોએ જમીનની વેચણી માટે 300 રૂપિયાના સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. આ નવા સુધારાના અમલથી વારસદારોને હવે જંત્રી દર કે બજાર ભાવ મુજબની મોટી સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ મળશે. આ અગાઉ આ પ્રક્રિયા માટે સ્ટોના સ્ટેમ્પ પર પેપર પર સોગંદનામું કરવાની જૂની જ જોગવાઈ અમલમાં હતી. અગાઉ ખેડૂતોના અવસાન બાદ પુત્ર કે પુત્રી કે પત્ની જેવા સીધા વારસદારો વચ્ચે વહેંચણીની ડ્યુટી લાગતી ન હતી, પરંતુ વારસદારનું મૃત્યુ થયું હોય તો પૌત્ર પૌત્રીઓ પાસેથી મિલકત બજારની કિંમત મુજબ જ ડ્યુટી લેવામાં આવતી હતી, પરંતુ સરકારે હવે તેને નાબૂદ કરી એટલે કે સાવ ઓછી કરીને 300ના સ્ટેમ્પ પર કરી દીધી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે અનાજ ખરીદીને લઈને અગત્યપૂર્ણ સમાચાર. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2026-27 માટે આ વખતે બાજરી 2775 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર અને માલડંડી તે માટે 3749 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જ્યારે જુવાર હાઇબ્રિડ માટે 3699 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ટેકાનો ભાવ નિયત કરવામાં આવ્યો છે.
બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સરકાર દ્વારા ખેડૂતોને અલગથી બોનસની ચૂકવણી કરવામાં આવશે. મકાઈ માટે નોંધણી પ્રક્રિયા 1 થી 30 એપ્રિલ 2026 સુધી કરવામાં આવશે. તેમજ બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી માટે 1 મે થી 15 જુલાઈ 2026 દરમિયાન સરકાર દ્વારા તેની ખરીદી કરવામાં આવશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં વસ્તી મુદ્દે મહત્વપૂર્ણ સમાચાર. ભારત સરકાર દ્વારા 7 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર ગુજરાત સરકાર દ્વારા HLO હાથ ધરવા માટેનો સમય સુનિશ્ચિત કરવાનો રહેશે. 2 ફેબ્રુઆરીના રાજ્યના નોટિફિકેશન અનુસાર હાઉસિંગ લિસ્ટિંગ ઓપરેશન માટેનું ફિલ્ડ વર્ક 20 એપ્રિલથી 19 મે 2026 સુધી કરવામાં આવશે અને ફિલ્ડ વર્ક શરૂ થાય તે પહેલાં 5 એપ્રિલથી 19 એપ્રિલ 2026 સુધી એટલે કે 15 દિવસ માટે સેલ્ફ એમ્યુનરેશન એટલે કે SC અભ્યાસ હાથ ધરવામાં આવશે. સેલ્ફ એમ્યુનરેશન દરમિયાન લોકોને તેમની માહિતી ડિજિટલ રીતે સબમિટ કરવાની પણ અત્યારે સરકાર દ્વારા તક આપવામાં આવશે. એટલે કે સરકાર આ વખતે વર્ષ 2026માં વસ્તી ગણતરી ડિજિટલ મારફત દ્વારા કરવામાં પણ અચકચાઈ રહી નથી.